પાયોનિયર સેકન્ડરી સ્કૂલ પાટણ. હું રાજુભાઈ બી પટેલ, મેથ્સ ટીચર ધોરણ 10. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં ગણિત વિષયમાં પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ આપણે શરૂ કર્યો છે. અને હવે આપણે આ પહેલા વિડીયો V1 થી V20 સુધી અભ્યાસ કરી લીધો છે. હવે મિત્રો વિડીયો 21માં તે જ પ્રકરણમાં આગળ વધીશું. તો મિત્રો આ પ્રકરણમાં સ્વાધ્યાય 3.6 ચાલુ કર્યું હતું આપણે વિડીયો 20માં. તો એના દાખલા હવે થોડા આગળ અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 3.6માં દાખલા નંબર 1માં આ રીતની રકમ હતી આપણી. આપણને જે સમીકરણ યુગ્મ આપવામાં આવે છે એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોતું નથી. તો મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના હોય તો યોગ્ય આદેશ વડે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતર કરવાનું થાય અને એના પછી એનો ઉકેલ શોધવાનો થાય. મિત્રો અહીંયા લખ્યું એને યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતર કરીને ઉકેલ મેળવો. તો મિત્રો એની અંદર આપણે 5 સુધીના દાખલા ગણ્યા હતા. હવે છઠ્ઠા દાખલાની વાત કરીએ આપણે. તો દાખલા નંબર 1 માં છઠ્ઠો બે સમીકરણ આપ્યા 6x + 3y = 6xy. પહેલું સમીકરણ મિત્રો. અને બીજું સમીકરણ 2x + 4y = 5xy. यार બંને સમીકરણ પર નજર કરો મિત્રો. અહીંયા બે ચલ દ્વિચલ સમીકરણ તો કહી શકાય પણ સુરેખ સમીકરણ શબ્દ ના કહી શકીએ. એટલા માટે કે અહીંયા ચલો ગુણાકારમાં x અને y. ગુણાકારમાં ચલ હોય તો એ પદની ઘાત 2 થઈ જાય. એટલા માટે એને સુરેખ સમીકરણ ના બોલી શકાય. આવા સમીકરણને સુરેખ સમીકરણમાં રૂપાંતર કરવા માટે આ જે ગુણાકારમાં ચલ આપવામાં આવ્યા છે એને આપણે દૂર કરવા પડે. તો ગુણાકારમાં જે ચલ એને દૂર કરવા માટે આખા સમીકરણને xy વડે ભાગી દઈશું. કોઈ પણ સમીકરણને 0 વડે આપણે ના ભાગી શકીએ. 0 સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગી શકીએ આપણે. જો આ સમીકરણને સુરેખ સમીકરણમાં રૂપાંતર કરવું હોય તો xy વડે ભાગવા પડે. xy અજ્ઞાત સંખ્યા એટલે 0 હોઈ પણ શકે અને ના પણ હોય. આપણે ધારી લઈશું કે x અને y નો ગુણાકાર 0 સિવાયની કોઈ સંખ્યા થાય એવું ધારવું પડશે. એટલે અહીંયા લખીશું xy ≠ 0 વડે ભાગતા. બંને સમીકરણ માટે એક જ વસ્તુ થવાની નથી. અહીંયા પણ ગુણાકારમાં xy, અહીંયા પણ ગુણાકારમાં xy. તો બંનેને xy વડે ભાગી દઈશું. તો દરેક પદને xy વડે ભાગો. પહેલા પદને xy વડે ભાગીએ 6x / xy. બીજું પદ 3y / x પછી બરાબર 6xy / x. તો આ રીતે મિત્રો દરેક પદને આપણે xy વડે ભાગી દીધા. હવે x જતા રહે એટલે 6 / y થઈ જવાના. અહીંયા y જતા રહે એટલે 3 / x થઈ જવાના. અહીંયા xy જતા રહે એટલે 6 થઈ જવાના. તો પહેલું સમીકરણ આવા સ્વરૂપમાં આવ્યું. એ રીતે અહીંયા જુઓ મિત્રો, અહીંયા પણ 2x / xy પહેલા પદને xy વડે ભાગો પ્લસ 4y / xy બરાબર 5xy / xy. તો આ રીતે મિત્રો દરેક પદને xy વડે ભાગી દીધા. હવે x નીકળી જાય તો બીજું સમીકરણ 2 / y પ્લસ 4 / x બરાબર 5. આ બીજું સમીકરણ. તો પહેલા સમીકરણમાં અને બીજા સમીકરણ જે ગુણાકારમાં ચલ હતા એને દૂર કરવા માટે આપણે xy વડે સમીકરણને ભાગી દીધા. બરાબર. હવે આ બંને સમીકરણ પણ હજુ સુરેખ સમીકરણ તો નથી બને. કારણ કે ચલ ચિહ્નમાં ઉપર લઈ જાઓ તો એની ઘાત માઈનસ થઈ જાય. એટલા માટે સુરેખ સમીકરણ હજુ નહીં બને. તો સુરેખ સમીકરણ બનાવવા માટે આવો આગળ એક દાખલો આપણે ગણી કાઢીએ. અહીંયા તમારા આદેશ લેવો પડશે. અહીંયા 1/y
आदेश ધારીએ આપણે 1/y બરાબર લઈ લો એટલે 1/x કોમન થાય બંનેમાં 1/x બરાબર 2 થાય તો આ રીતે મિત્રો બંને સમીકરણમાં આદેશ ધારીએ હવે આ ધારેલી કિંમતો બંને સમીકરણમાં મૂકવા માટે પહેલા સમીકરણનું વિભાજન આ રીતે કરીએ 6 ને 6 ના ગુણાકારમાં એટલે 6 ને સાઈડમાં કરો 6 ગુણ્યા 1 ભાગ્યા y આવું વિભાજન પ્લસ ત્યાંનું 3 ગુણ્યા 1 ભાગ્યા x બરાબર 6 હવે 1/y એની કિંમત આપણે ધારી 1/x ની કિંમત b ધારી બરાબર 6 આ રીતે સમીકરણ બની ગયું મિત્રો બરાબર હવે આ સમીકરણને તમે 3 કોમન સંખ્યા વડે ભાગી દો તો થોડું સરળ થઈ જાય આને 3 વડે ભાગી દો તો 2a b અહીંયા 3 વડે ભાગી દો 3 નું 6 અહીંયા 3 વડે ભાગી દો 1b અહીંયા 3 વડે ભાગી દો 2 આ આપણું પહેલું સમીકરણ હવે આ મિત્રો જો આમાં બે ચલ a અને b ગણાશે બંને ચલની એક એક ઘાત બીજા સુરેખ સમીકરણમાં રૂપાંતર થઈ ગયું કહેવાય એ રીતે બીજા સમીકરણમાં પણ મિત્રો એ રીતે આ બીજું સમીકરણ માં પણ 2 ગુણ્યા 1/y 2 ની સાઈડમાં લઈ જાઓ તો આ રીતે ત્યાંનું વિભાજન 4 ગુણ્યા 1/x બરાબર 5 બરાબર હવે આ 1/y ની કિંમત મૂકી દો 2a 4b બરાબર 5 આની કિંમત એ મૂકો આની કિંમત b મૂકો તો આ સમીકરણ આવું બની ગયું આ થઈ ગયું સમીકરણ 2 ને તો મિત્રો આ રીતે જે સમીકરણ તમને આપવામાં આવ્યા હતા ગુણાકારમાં જે ચલ હતા એને દૂર કરીને વિચલ સુરેખ સમીકરણમાં રૂપાંતર કરી દીધું આપણે જેમાં ચલ કયા બની ગયા a અને b હવે આ બંને સમીકરણ ઉકેલ શોધીને તેને t શોધવાના એના ઉપર પછી x y જે આપણો મૂળ ચલ શોધી લેવાનું જો મિત્રો દાખલામાં સુરેખ સમીકરણમાં રૂપાંતર કરીને ઉકેલ મેળવો એવું ના કીધું તો આ બંને સમીકરણો ડાયરેક્ટ પણ ઉકેલ લાવી શકાય રૂપની રીતે મળી જાય તમને જવાબ ડાયરેક્ટ રૂપની રીતે કરો પણ હાલ આપણે વિચલ સુરેખ સમીકરણમાં રૂપાંતર કરવાનું હતું એટલા માટે આ રીત લેવી પડે ચલો મિત્રો હવે બંને સમીકરણનો ઉકેલ શોધી લઈએ ઉકેલ શોધવા માટે એ ચલને પસંદ કરીએ આપણે અને લોકની રીતે ઉકેલ શોધવાનો વિચાર આપણે મિત્રો ઉકેલ શોધવા માટે 3 વૈજિક રીતો ભણી ગયા આદેશની રીત લોકની રીત ચોકડી ગુણાકારની રીત ત્રણમાંથી કોઈ પણ રીતનો તમે ઉપયોગ કરી શકો જનરલી આપણે લોકની રીતનો જ ઉપયોગ કરીશું તો લોકની રીત માટે એ ચલને પસંદ કરીએ તો એનો સહગુણક સરખો બનાવવો પડે પણ અહીંયા જોવા મિત્રો બંને સમીકરણમાં સહગુણક સરખો આવી ગયો તો સહગુણક સરખો બનાવવાનો આવતો જ નથી બંનેને ઉપર નીચે ગોઠવી દો તો 2a b બરાબર 2 બીજું સમીકરણ 2a 4b બરાબર 5 આ રીતે મિત્રો સમીકરણ 1 અને 2 ને ઉપર નીચે ગોઠવી દીધા હવે મિત્રો અહીંયા એના સહગુણક સરખા ચિહ્નો જો લોકની રીત માટે સહગુણક સરખા અને ચિહ્ન વિરોધી કરવા પડે અહીંયા સમાન ચિહ્નો વિરોધી બનાવવા પડશે એના માટે બીજા સમીકરણને -1 વડે ગુણી દો -1 વડે ગુણીએ તો પ્લસનું માઈનસ થશે અહીંયા માઈનસ થશે અહીંયા માઈનસ થશે અને આ રીતે હવે એનો સરવાળો તો 2a 2 નો સરવાળો 0 થઈ જાય મિત્રો અહીંયા 1b ની -4b टोटल -3b થઈ જાય મિત્રો 1b -4b -3b 2 -5 -3 બરાબર હવે મિત્રો બંને બાજુ -1 વડે ગુણી દો 3b બરાબર 3 એ -1 વડે ગુણવા એટલે પ્લસ થઈ જાય એ -1 વડે ગુણવા તો પ્લસ થઈ જાય તો -3b બરાબર -3 એનું થઈ ગયું 3b બરાબર 3 હવે બંને બાજુ 3 વડે ભાગી દો बाजू 3 वडे भागो એટલે b થઈ ગઈ 1b 3 ને 3 વડે ભાગો એટલે 1 થઈ તો આ રીતે મિત્રો બંને બાજુ 3 વડે ભાગતા b ની કિંમત મળી જાય 1 ચલો હવે b ની કિંમત આયા પછી એ શોધવા માટે સમીકરણ 1 અથવા સમીકરણ 2 નો ઉપયોગ કરીશું
1 માં 2a + b બરાબર 2 એની અંદર b ની કિંમત મૂકી દો 1 મિત્રો તો 2a + 1 બરાબર b ની કિંમત 1 હવે આમાંથી એની કિંમત લેવા માટે 1 ની આ બાજુ 2 પ્લસ 1 આ બાજુ માઈનસ બરાબર 1 આ બાજુ લાવો હવે આ બંનેનું ટોટલ મિત્રો +1 2 - 1 +1 થઈ ગયા હવે 2 ને આ બાજુ લાવી દો તો a બરાબર 1/2 બંને બાજુ 2 વડે ભાગતા એવું બોલીએ તો 1 ચાલશે તો આ રીતે મિત્રો 2a ને 2 વડે ભાગો 1 ને 2 વડે ભાગો તો 1/2 આ રીતે મિત્રો a અને b ની કિંમતો આવી ગઈ બરાબર ચલો હવે મિત્રો a અને b ની કિંમત આવ્યા પછી a અને b તો આપણા આદેશ એટલે ધારેલા ચલ વાસ્તવમાં ચલ ગયા આપણા x અને y એટલા માટે ઉકેલમાં આપણે x અને y ની કિંમતો શોધવી પડે હવે મિત્રો x અને y ની કિંમત શોધવા માટે પહેલા તમે આટલું બોર્ડ ઉપરથી લખી દો થોડું પૂછવું પડશે આપણે અત્યારે નથી તો x અને y ની કિંમત શોધીએ મિત્રો આટલો વિડિયો અટકાવીને લખી લઈએ બરાબર છેલ્લે મિત્રો આપણે b બરાબર 1 અને a બરાબર 1/2 મળ્યા હવે x અને y શોધવા માટે આપણે જે આદેશ લીધા હતા શરૂઆતમાં 1/y બરાબર લીધા હતા 1/x બરાબર b લીધા તો અહીંયા a ની કિંમત અને અહીંયા b ની કિંમત મૂકી દો 1/y 1/2 1/x બરાબર b ની કિંમત 1 હવે મિત્રો આમાંથી y અને આમાંથી x શોધવાનો બંને બાજુ ઉલટાવી દો પ્લસ પર કર દો બંને બાજુ y બરાબર થઈ જશે 2 બરાબર આ બાજુ y ભાગે 1 આ બાજુ 2 ભાગે તો y ની કિંમત મળી જાય મિત્રો 2 અહીંયા પણ બંને બાજુ વ્યસ્ત કરો તો 1/x x ભાગે 1 અને 1 નો વ્યસ્ત 1 x બરાબર 1 y બરાબર 2 માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 1 આવ્યો y બરાબર 2 આ રીતે મિત્રો આ દાખલાનો જવાબ થઈ ગયો આપણો x બરાબર 1 y બરાબર 2 ઓકે તો વિડિયો અટકાવીને આટલો ભાગ એ દાખલાનો પૂરો કરી લો હવે આપણે મિત્રો આગળનો દાખલો શરૂ કરીએ ઉદાહરણ 19 એમાં એક આપણે કોયડા ઉકેલ સોલ્વ કરીશું એ કોયડા ઉકેલ સોલ્વ કરવા માટે એની રકમ તમે પહેલા વિડિયો અટકાવીને શાંતિથી વાંચી લો ઉદાહરણ 19 ની રકમ વાંચો છો તો ઉદાહરણ 19 માં હોડી વિશે વાત કરી મિત્રો તો નદીનો પ્રવાહ સમજી લો કે નદીનું પાણી આ દિશામાં આગળ વધે નદીની અંદર એક હોડી જે આપણે નદીમાં એના દ્વારા અંતર કાપવાનું હોડી દ્વારા પ્રવાહની દિશામાં એટલે આમ જવાનું અને પ્રવાહની સામેની દિશા એટલે આમ થશે એ હોડી આમ પણ લઈ જવાની ને આમ પણ લઈ જવાની એટલે વાંચો તમે સામા પ્રવાહી 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર એટલે સામા પ્રવાહ એટલે આમ જવાનું પ્રવાહ આમ પાણીનો અને હોડી આમ લઈ જવાની એટલે સામા પ્રવાહી કહેવાશે પ્રવાહની દિશામાં કે એટલે નદીનો પ્રવાહ આમ આવતો હોય હોડી પણ આ બાજુ લઈને જ આવે બરાબર તો આ રીતે 30 કિલોમીટર અને 44 કિલોમીટર અંતર કાપવામાં 10 કલાક થાય એવું રકમમાં કીધું આખી રકમ તમે વાંચી લો તો જવાબમાં શું માંગ્યું નદીના પ્રવાહની અને હોડીની ઝડપ અહીંયા તમારે મિત્રો બે જવાબ નક્કી કરવાના પ્રવાહ એટલે નદીનું પાણી કેટલી ઝડપથી ચાલી રહ્યું એ નક્કી કરો અને હોડીની ઝડપ હંમેશા સ્થિર પાણીમાં મપાય એટલે આપણે જે જવાબ આવ્યો એ સ્થિર પાણીમાં હોડીની ઝડપ આપવાની થાય
તો એ બંને જવાબ આપણે ધારી લઈએ મિત્રો. ધારો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક. ધારો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને નદીના પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. મતલબ મિત્રો હોડી સ્થિર પાણીમાં મતલબ સરોવરનું પાણી હોય, તળાવનું પાણી હોય, તે બધું સ્થિર કહેવાય. એમાં હોડી આપણી કેટલી ઝડપે ચાલશે? x કિલોમીટર. મતલબ 1 કલાકમાં x કિલોમીટર અંતર કાપશે એવું નક્કી થાય નહીં. અને પ્રવાહની ઝડપ એટલે નદીનું પાણી કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે? y ની ઝડપે. નદીનું પાણી 1 કલાકમાં y કિલોમીટર અંતર કાપી રહ્યું એવી એની સ્પીડ. બરાબર? તો આ રીતે બંને જવાબ આપણે નક્કી કરી લીધા મિત્રો. x અને y એ આપણા બે જવાબ. હવે બંને કિંમત શોધવા માટે રકમમાં આપણે બે શરતો આપવામાં આવી. તો બંને શરતોનો વારાફરતી ઉપયોગ કરીને બે સમીકરણ બનાવવાના થાય. મિત્રો આ દાખલામાં પહેલું સમીકરણ અને બીજું સમીકરણની સમજ એક જ છે, ખાલી સંખ્યાઓ બદલવાની થાય. અને જુઓ બંને એક જ સરખા કહેવામાં આવ્યા છે. સમજ બદલાતી નથી. જેને પહેલું સમીકરણની સમજ હોય અને બીજા સમીકરણની સમજ પણ આવડી જ જાય તો આપણે એક સમીકરણ ખાસ સમજી લઈએ, બીજું સમીકરણ પછી એ જ રીતે આપણે બનાવી લઈશું ડાયરેક્ટ. બરાબર? તો ચલો મિત્રો પહેલી શરત વાંચો. 30 કિલોમીટર સામા પ્રવાહી જવાનું, મતલબ હોડી પ્રવાહ આમ તો હોડીને આપણે આમ 30 કિલોમીટર લઈ જઈશું અને સમય જોઈશું કેટલા સમયમાં 30 કિલોમીટર અંતર કાપીએ. પછી 44 કિલોમીટર આમ જવાનું, તો 44 કિલોમીટર આમ કાપીશું તેનો સમય નોંધીશું અને બંનેનો ટોટલ સમય રકમમાં કહી દીધો. રકમમાં સમય આપી દીધો મિત્રો. હવે આપણી ગણતરી પ્રમાણે કેટલો સમય મળે? જો આ સ્પીડ પ્રમાણે બંને ચાલતા હોય તો આપણી ગણતરી કરીએ કે કેટલો સમય થાય. જે રકમમાં તો સમય આવ્યો છે એના ઉપરથી આપણે સમીકરણ બનાવી શકાશે. તો લખીશું અહીંયા. હવે મિત્રો અહીંયા જુઓ, અહીંયા એક ખાસ સમજશું આપણે. તો આ જે જગ્યામાં એ હોડીની સ્થિર પાણી, પણ અહીંયા હોડી તમારે સ્થિર પાણીમાં નથી ચલાવવું. નીચેનું પાણી ચાલતું પાણી, ચાલતા પાણીમાં હોડી ચાલે, નદીના પ્રવાહ. એટલા માટે હોડીની ઝડપ x ની નહીં રહે. આ તો સ્થિર પાણીમાં, પણ અહીંયા હોડી તમે પાણીમાં ચલાવી રહ્યા છો તો પાણીમાં હોડી જ્યારે ચાલશે ત્યારે આમ જશે ત્યારે એની ઝડપ બદલાશે, આમ જશે ત્યારે પણ એની ઝડપ બદલાશે. સમજી લો મિત્રો કે હોડી આમ આપણે નક્કી કરી x ની ઝડપે ચાલવાની, સ્થિર પાણીમાં એની ઝડપ જે ઝડપે હોડી જવાની પ્રયત્ન કરવા, પણ પ્રવાહ એની y ની ઝડપે પાછો ધક્કો મારશે. બરાબર? હોડી જાય ખરી x ની ઝડપે પર y ની ઝડપે પાછી પણ વળવાની. એટલા માટે એની પરિણામી ઝડપ અહીંયા લખીશું સામા પ્રવાહી હોડીની ઝડપ તો x ની ઝડપે જવાની અને y ની ઝડપે પાછી ફરવાની. એટલે આટલી ઘટી જાય. હવે હોડી જે 30 કિલોમીટર અંતર કાપવાની સામા પ્રવાહી એ કેટલી ઝડપે કાપવાનું? x - y કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. સામા પ્રવાહી હોડી x - y કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અંતર કાપશે. એ રીતે મિત્રો પ્રવાહની દિશામાં હોડીની ઝડપ, તો પ્રવાહની દિશામાં હોડીની ઝડપ શું થવાની? તો x ની ઝડપે હોડી આમ ચાલવાની અને પ્રવાહ y ની ઝડપે ચાલવાનો. હોડી બિલકુલ ચાલુ નહીં કરો તો પણ y ની સ્પીડ તો એમ જ એની આવી જવાની અને પાછી એની પોતાની ઝડપ x. આ બાજુ જ્યારે હોડી જશે પ્રવાહની દિશામાં ત્યારે બે ઝડપ ભેગી થવાની મિત્રો, x + y થશે. અને આમ જ્યારે જાય હોડી ત્યારે એની ઝડપ x + y થશે. સામા પ્રવાહે જાય એટલે y ની ઝડપ ઘટે અને પ્રવાહની દિશામાં જાય એટલે y ની ઝડપ વધે. કારણ કે પ્રવાહ એને ધક્કો મારશે y અને x એની પોતાની ઝડપ. એમ અહીંયા મિત્રો ઝડપ થશે x + y કિલોમીટર પ્રતિ કલાક. તો આ રીતે મિત્રો આપણે જે અંતર કાપવા જવાના છીએ એમાં હોડીની સ્પીડ આટલી હશે અને આ તો એની સ્થિર પાણીમાં, પણ પ્રવાહમાં જ્યારે હોડી ચલાવો ત્યારે સામા પ્રવાહ એની ઝડપ ઓછી થાય, x - y થઈ જાય. અને
પ્રવાહની દિશામાં ઝડપ વધી જાય x + y થઈ બરાબર છે આ ઝડપનો ઉપયોગ કરીને આપણે સમય શોધીએ તો આપણને સાચો જવાબ મળે અહીંયા એક મિત્રો ધ્યાન રાખવાનું કે અહીંયા બાદબાકીમાં ક્રમ ના બદલાવો જોઈએ હોડીની ઝડપ પ્રવાહ કરતો હંમેશા વધારે રાખવી પડે જો હોડીની ઝડપ પ્રવાહ કરતો ઓછી થઈ જાય તો શું થાય તો હોડીની ઝડપ પ્રવાહ કરતો ઓછી થાય તો હોડી પાછી પડે સામા પ્રવાહી લઈ જઈ જ ના શકે એટલા માટે x ની કિંમત y કરતા મોટી એવું સમજવું પડે કે બાદબાકીમાં x માંથી y બાદ થવા જોઈએ મતલબ હોડીની ઝડપમાંથી પ્રવાહની ઝડપ બાદ કરવાની અહીંયા મિત્રો ચાલશે સરવાળાનો ક્રમનો નિયમ ચાલે બાદબાકીમાં આગળ પાછળ લખી દો તો ભૂલ આવશે જવાબમાં તો મિત્રો આ રીતે હોડીની સ્થિર પાણીમાં ઝડપ હજી પ્રવાહની ઝડપ છે સામા પ્રવાહી હોડીની ઝડપ કેટલી અને પ્રવાહની દિશામાં હોડીની ઝડપ એમ ઝડપનો 4 સ્ટેપ મૂકી દેવાના હવે મિત્રો આપણે સમય શોધીએ રકમની પહેલી શરત પ્રમાણે સામા પ્રવાહે 30 કિલોમીટર અંતર કાપતા સામા પ્રવાહે 30 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય ને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય બરાબર સામા પ્રવાહ 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર તો મિત્રો સમય શોધવાનો તો આપણું ઝડપવાળું સૂત્ર યાદ કરો અંતર ભાગ્યા સમય અંતર અને સમયનો ભાગાકાર કરવાથી ઝડપ આવશે હવે આ સૂત્રમાં જો સમય શોધવો હોય તો સમયને સૂત્રનો કરતા બનાવીએ તો સમય અહીંયા ઝડપ અહીં સમય બરાબર અંતર ભાગ્યા જો તમને કેટલું અંતર કાપવાનું એ નક્કી હોય ઝડપ નક્કી હોય તો કેટલા સમયમાં પહોંચી જવાય એ પણ નક્કી થઈ જાય મિત્રો તો અહીંયા અંતર આપણે નક્કી કરી દીધું વાક્યમાં જો 30 કિલોમીટર અંતર કાપવાનું એવું નક્કી કર્યું અને સામા પ્રવાહી હોડી કેટલી સ્પીડે ચાલે એ પણ નક્કી કર્યું આપણે અહીંયા જો સામા પ્રવાહી હોડીની ઝડપ x = તો આ સૂત્રમાં અંતર ભાગ્યા ઝડપ અંતર મૂકી દો 30 કિલોમીટર અને ઝડપ x = y આટલા કલાકમાં હોડી 30 કિલોમીટર અંતર કાપીને આમ જશે બરાબર તો હોડીની સામા પ્રવાહી 30 કિલોમીટર અંતર કાપવામાં કેટલો સમય થયો એ નક્કી કરી લીધો મિત્રો 30 ભાગ્યા x + y બરાબર એ જ રીતે મિત્રો પ્રવાહની દિશામાં કેટલું અંતર કાપવાનું 44 તો સૂત્ર આના એ પણ આપણે સમય શોધવાનો મિત્રો અંતર 44 કિલોમીટર પણ અહીંયા મિત્રો હોડી કઈ દિશામાં જઈ પ્રવાહની તો પ્રવાહની દિશામાં એની ઝડપ કેટલી હતી જો x + y ની ઝડપે ચાલે હોડી પ્રવાહની દિશામાં અહીંયા મિત્રો સમય થશે 44 ભાગ્યા x + y કલાક તો આ રીતે મિત્રો પ્રવાહની દિશામાં હોડીનો 44 કિલોમીટર અંતર કાપવામાં હોડીને કેટલો સમય થાય નક્કી થઈ ગયો સામા પ્રવાહી કેટલો સમય થાય નક્કી કરી દીધો હવે મિત્રો ટોટલ સમય કેટલો થાય નક્કી કરીએ તો આ બંને ટોટલ સમય કરવા માટે મિત્રો આ સામા પ્રવાહી લાગતા કલાક અને આ પ્રવાહની દિશામાં લાગતા કલાક કુલ સમય 30 ભાગ્યા અહીંયા લખીએ મિત્રો રકમની પહેલી શરત પ્રમાણે તો 30 ભાગ્યા x + y આ સામા પ્રવાહી સમય આવ્યો અને 44 ભાગ્યા x + y એ પ્રવાહની દિશામાં સમય આવ્યો ટોટલ સમય મિત્રો આટલો થાય 30 ભાગ્યા x + y 44 ભાગ્યા x + y આટલો કુલ સમય આટલા કલાક કુલ થયા હોડીને જઈને પાછા 30 કિલોમીટર આ બાજુ 44 કિલોમીટર આ બાજુ પણ રકમમાં કેટલા કીધા રકમની પહેલી શરતમાં એને કીધું 10 કલાકમાં અંતર કાપે છે ત્યાં બધું અંતર કાપવામાં હોડીને 10 કલાક થાય એવું રકમમાં કીધું તો મતલબ એ થયો મિત્રો કે આ બેનો ટોટલ 10 કલાક છે એવું નક્કી થઈ ગયું તો આ આપણું મિત્રો પહેલું સમીકરણ થઈ ગયું બરાબર સમજાઈ ગયું આખી વસ્તુ બંનેની પહેલા અલગ અલગ ઝડપ હોડીની સ્થિર પાણીમાં અને પ્રવાહની ઝડપ બંને નક્કી કરી લીધી x y પછી સામા પ્રવાહી હોડીની ઝડપ x + y થશે પ્રવાહની દિશામાં ઝડપ x + y થશે પછી
ઓછી રકમની શરતમાં કેટલા કિલોમીટર અંતર સામા પ્રવાહી 30 કિલોમીટર તો એનો સમય કેટલો 30 ભાગ્યા 106 કલાક પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર એના માટે કેટલો સમય લાગવાનો 44 ભાગ્યા 107 કલાક બંનેના ટોટલ જેટલા કલાક કુલ સમય એનો સરવાળો રકમમાં આવે એનો સરવાળો કેટલો કીધો 10 કલાકમાં અંતર કાપે છે એવું રકમમાં કીધું રકમની શરત પ્રમાણે આનું સમીકરણ બનશે મિત્રો હવે બીજા વાક્યમાં આના જ વસ્તુ મિત્રો કે તમારે આપણે બધું ફરીથી નહીં લખવું હોય તો સીધું આમ લખી દેવાનું આ જ રીતે વિચારતા રકમની બીજી શરત પ્રમાણે તો મિત્રો આ રીતે રકમની બીજી શરત વાંચો એમાં ખાલી તમારે અંતર જ બદલવાનું 40 કિલોમીટર સામા પ્રવાહી 55 કિલોમીટર પ્રવાહની દિશામાં એટલે આના જે વાક્યોમાં લખવાના થાય મિત્રો સામા પ્રવાહી 40 કિલોમીટર અંતર કાપવામાં કેટલો સમય થવાનો તો 40 ભાગ્યા x ઓછા આટલું અંતર કાપવાનું ને આટલી સ્પીડ હોવી ને આ બેના ભાગાકારને સમય મળશે એ રીતે બીજું 55 કિલોમીટર પ્રવાહની દિશામાં અંતર કાપવાનું મિત્રો તો 55 કિલોમીટર 55 ભાગ્યા x વત્તા y આટલું અંતર કેને પ્રવાહની દિશામાં કાપવાનું આટલી જગ્યાએ ઉડી જવાનું તો આટલા કલાક એના થવાના ટોટલ સમય આટલો થવાનો એટલે આ જ વસ્તુ અહીંયા સંખ્યાઓ બદલવાની થાય પણ હવે કુલ સમય રકમની બીજી શરત પ્રમાણે કેટલો જોવાનો રકમની બીજી શરત પ્રમાણે કુલ સમય રકમની બીજી શરતમાં કુલ સમય 13 કલાક લાગે છે જો મિત્રો લખ્યું 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક જેટલો સમય લાગે છે તો મિત્રો આ બેનો સરવાળો 13 કલાક જેટલો થાય એવો રકમમાં કહી દીધું તો આ રીતે મિત્રો આપણો બીજું સમીકરણ આવી ગયું બરાબર એટલે પહેલા સમીકરણની જેની સમજ એના એક સમજ પ્રમાણે બીજું સમીકરણ બનવાનું એટલે આપણે બંને સમીકરણ નો ઉકેલ શોધીશું આપણે મિત્રો તો આપણને નદીની ઝડપ અને પ્રવાહની ઝડપ બંને મળી જશે તો મિત્રો આ વિડિયોમાં આપણે આ બે સમીકરણ તમને હોમવર્કમાં આપીએ ઉકેલ શોધવા માટે હું હવે વિડિયો 22 માં તમને આ બંને સમીકરણનો ઉકેલ શોધીને આપીશ આ પહેલા તમે આટલો વિડિયો જોઈ આટલું લખ્યા પછી આ બંને સમીકરણનો ઉકેલ કઈ રીતે શોધવો એ થોડો જાતે પ્રયત્ન કરો કારણ કે આ ટાઈપના સમીકરણ આપણે થોડા બીજા પણ સોલ્વ કર્યા બરાબર દાખલા નંબર 1 માં તો એ ટાઈપના સમીકરણ જ કેવા છે આ દ્વિચલ સુરેખ સમીકરણમાં રૂપાંતર કરવાનું અને પછી એનો ઉકેલ શોધવાનો મિત્રો થોડું જાતે પ્રયત્ન કરી લેજો તો તમને વિડિયો 22 માં આ બંને સમીકરણો પછી ઉકેલ શોધતા શીખવાડો ઓકે મિત્રો તો આટલું તમે લખીને પછી આ બંને સમીકરણનો ઉકેલ શોધીને આ બંને જવાબ આપવાનો જાતે પ્રયત્ન કરો ઓકે તો ત્યાં સુધી રજા લઈએ આ વિડિયોમાં જય હિન્દ જય ભારત